ઇલેક્ટ્રિકલ પાવર નેટવર્ક માટે સ્કાડા સિસ્ટમને આકૃતિ સાથે સમજાવો. તો સ્કાડા એટલે એનું પૂરું નામ છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. આ સિસ્ટમનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ પાવર નેટવર્ક્સમાં સેન્ટ્રલ કંટ્રોલ સેન્ટરમાંથી જનરેશન પ્લાન્ટ્સ, સબસ્ટેશન અને ટ્રાન્સમિશન અથવા તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાંથી રિયલ ટાઈમ ડેટાનું મોનિટરિંગ, કંટ્રોલિંગ અને તેના જે ડેટા આવે છે એને સ્ટોર એટલે કે એકત્રિત ભેગા કરવા માટે થાય છે. જો તમે અહીંયા આકૃતિમાં જોતા હોય તો આ એક આકૃતિ જે છે એ આપણને મળી છે યુટ્યુબ ચેનલ પરથી, ટેકનો એન્જિનિયર પરથી. સેમ તમારી ચોપડીમાં પણ આપેલી છે. જો તમે જોતા હોય તો આ તમારા જનરેશન પ્લાન્ટ્સ છે, આ તમારું ટ્રાન્સમિશન નેટવર્ક છે, આ સબસ્ટેશન છે અને આ તમારું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે. આ બધાની સાથે ઇન્ટરફેસ થયેલું આ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ સેન્ટર છે જ્યાં સ્કાડા સિસ્ટમ છે. જો તમે જોતા હોય તો અહીંયા આગળ એક ગ્રાફિકલ ઇન્ટરફેસ છે જેમાં તમે જોઈ શકો છો. આને HMI કહેવાય, જેમાં હ્યુમન મશીન ઇન્ટરફેસ હોય છે. મશીનથી આ ઇન્ટરફેસ થતો હોય ને જોડે ઓપરેટર બેઠો હોય છે એટલે એને હ્યુમન મશીન ઇન્ટરફેસ HMI કહેવાય છે. આમાં ઓપરેટરને સમગ્ર પાવર નેટવર્કનું રિમોટ સુપરવિઝન કરવા અને ફોલ્ટ અથવા તો અસામાન્ય પરિસ્થિતિઓનો ઝડપથી ઉકેલ આપવા માટે આ સિસ્ટમ એમને સક્ષમ બનાવે છે. ઇલેક્ટ્રિકલ પાવર નેટવર્કમાં સ્કાડા સતત માહિતી એકત્રિત કરે છે, જેમ કે વોલ્ટેજ, કરંટ, પાવરમાં એક્ટિવ અને રિએક્ટિવ બંને પ્રકારના પાવર, ફ્રીક્વન્સી, સર્કિટ બ્રેકરની સ્થિતિ, ટ્રાન્સફોર્મર અને ફીડરની સ્થિતિ, એના જેવા ઘણા બધા પેરામીટર અથવા તો જે માહિતી છે, જે ડેટા છે એને કન્ટિન્યુઅસલી મોનિટર કરે છે અને સ્ટોર કરે છે. આ એકત્રિત થયેલા ડેટા સેન્ટ્રલ કંટ્રોલ સેન્ટરમાં ટ્રાન્સમિટ કરવામાં આવે છે. જો અહીંયા મોકલવામાં આવે છે, જ્યાં ઓપરેટરો હ્યુમન મશીન ઇન્ટરફેસ જે HMI સ્ક્રીનનો ઉપયોગ કરીને સિસ્ટમનું કન્ટિન્યુઅસ નિરીક્ષણ કરે છે, ઓબ્ઝર્વેશન કરે છે. ઓપરેટરો સર્કિટ બ્રેકર્સને ખોલવા અથવા તો બંધ કરવા જેવા કંટ્રોલ કમાન્ડ પણ ત્યાં બેઠા બેઠા મોકલી શકે છે. આધુનિક સબસ્ટેશન ઓટોમેશન સિસ્ટમ્સ ઘણીવાર સ્કાડાને IEC 61850 જેવા સ્ટાન્ડર્ડ સાથે એકીકૃત એટલે કે ભેગા કરે છે, જેના લીધે સિસ્ટમનું ઓટોમેશન થઈ શકે છે. તો ઇલેક્ટ્રિકલ પાવર નેટવર્ક માટે સ્કાડા સિસ્ટમનો ઉપયોગ આ રીતે સમજી શકાય.